So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે આપણે કેટલાક વર્બ છે એને લઈ પ્રેક્ટિસ કરીએ સ્પોકનની. ઓકે, તો તમે બોર્ડની ઉપર લખેલા છે એને નોટિસ કરો કે શું લખ્યું છે. કદાચ તમે એ જોઈ અને વિડીયોને સ્કીપ કરી લેશો કે આ તો મને ચોક્કસથી આવડે છે. જેમ કે એક સિમ્પલ છે, કમ મીન્સ આવવું, ગો મીન્સ જવું, ઈટ ખાવું, ડ્રિંક પીવું. બટ ફ્રેન્ડ્સ, ડેઈલી લાઈફમાં જો હું તમને સેન્ટેન્સ આપું છું એને તમે ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકો તો વિડીયોને સ્કીપ કરી દેજો. ઓકે, સો ફ્રેન્ડ્સ, હું તમને એક સેન્ટેન્સ આપું છું અને ઇંગ્લિશનું ફેરવવાનું ટ્રાય કરું કે હું ચોક્કસથી ઇંગ્લિશ શીખીશ. જો કરી શકીએ તો પછી વિડીયોને સ્કીપ કરો, કારણ કે આપણે આવા સેન્ટેન્સ બનાવી અને આટલા જે ડેઈલી યુઝેજ વર્બ છે એનો ઉપયોગ કરી અને પ્રેક્ટિસ કરવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ. કે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ શું છે? ગીવ અને ટેક. ગીવ મીન્સ તમને ખબર છે કે આપવું. ઓકે, જેમ કે હું તમને નોલેજ આપું છું તો આઈ ગીવ યુ નોલેજ. હું તમને નોલેજ આપું છું કે કંઈક વસ્તુ આપું છું. ટેક મીન્સ એનો ઓપોઝિટ છે કે લેવું. ઓકે, ક્વેશ્ચન આન્સર કરીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. કે મને નોલેજ આપો. ઓકે, મને નોલેજ આપો. તો ગીવ મી નોલેજ. ગીવ મી નોલેજ. મને સલાહ આપો. મને સલાહ આપો. ગીવ મી એન એડવાઇસ. મને તમારી પેન આપો. ગીવ મી યોર પેન. ગીવ મી અ પેન એનો એડવાન્સ છે ગીવ મી યોર પેન. તમે તમારી પેન આપશો. વિલ યુ ગીવ મી અ પેન. વિલ યુ ગીવ મી, શું તમે મને આપશો અ પેન? શું આવે? વિલ યુ ગીવ મી અ પેન. વિલ યુ ગીવ મી અ પેન. શું તમે તમારી પેન મને આપશો? શું તમે મને મદદ કરશો? વિલ યુ હેલ્પ મી. વિલ યુ હેલ્પ મી. હું ચોક્કસથી તમને પેન આપીશ. ડેફિનેટલી આઈ વિલ give you a pen. Definitely I will give you a pen. I will give you a pen. Okay, હું ચોક્કસથી તમને પેન આપીશ. તો definitely I will give you a pen. હું કદાપી તમને પેન આપીશ નહીં. I will never give you a pen. કદાપી નહીં. Okay, I will never give you a pen. ઓકે, હું કદાપી તમને ઇંગ્લિશ ભણાવીશ નહીં. I will never teach you English. I will never teach you English. મારે તમને સલાહ આપવી જોઈએ. I should give you an advice. ઓકે, શું છે? I should give you an advice. મારે તમને સલાહ આપવી જોઈએ. કારણ કે તો બીકોઝ તમે મારા મિત્રો છો. યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્રો છો. શું આવે? બીકોઝ યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્ર છો, તેથી મારે તમને સલાહ આપવી જોઈએ. સો ધેટ અથવા તો therefore I should give you an advice. તો પ્રેક્ટિસ આનું નામ છે. ઓકે ફ્રેન્ડ્સ, શું હું તમને કહું કે શું તમે મને સલાહ આપશો? વિલ યુ ગીવ મી એન એડવાઇસ. શું તમે મને પેન આપી શકો છો? કેન યુ ગીવ મી અ પેન? કેન યુ. ઓકે, એમાં તમે કેનનો ઉપયોગ શકવું એવો મિનિંગ નીકળે ત્યારે કરી શકો છો. કેન યુ ગીવ મી અ પેન. શું તમારો મોબાઈલ તમે મને આપી શકો છો? કેન યુ ગીવ મી યોર મોબાઈલ. તો ફ્રેન્ડ્સ, આ છે પ્રેક્ટિસની રીત. તમને ખબર છે કે ગીવ મીન્સ આપવું. ઓકે, હું દરરોજ તમને નોલેજ આપું છું. હું દરરોજ તમને નોલેજ આપું છું. આઈ ગીવ યુ નોલેજ એવરી ડે. હું હંમેશા તમને
નોલેજ આપું છું તો આઈ ઓલવેઝ ગીવ યુ નોલેજ. તો આ છે પ્રેક્ટિસની રીત. અલગ અલગ સેન્ટેન્સ બનાવી અને બિંદાસ પ્રેક્ટિસ કરો ફ્રેન્ડ્સ. ઓકે, મારી જોડે હું એમ બોલું છું કે લો આ પાણીની બોટલ લો, ટેક ધીસ વોટર બોટલ. આ પાણીની બોટલ લો, તો એ કંઈક લેવાના મિનિંગમાં છે. ઓકે, ટેક ધીસ વોટર બોટલ, ટેક ધીસ વોટર બોટલ એટલે કે આ પાણીની બોટલ લો. હું એમ બોલું કે તમારે દરરોજ દવા લેવી જોઈએ. તમારે દરરોજ દવા લેવી જોઈએ. યુ શુડ ટેક, તમારે લેવી જોઈએ મેડિસિન એટલે કે દવા એવરી ડે. શું આવે? યુ શુડ ટેક મેડિસિન એવરી ડે. તમારે દરરોજ, ટેક મીન્સ લેવું, દરરોજ દવા લેવી જોઈએ. કોઈ ક્વેશ્ચન કરે શા માટે દવા લેવી જોઈએ? વાય શુડ આઈ ટેક મેડિસિન. કોઈ ક્વેશ્ચન કરે છે કે વાય શુડ યુ ટેક મેડિસિન. વાય શુડ યુ ટેક, તમારે શા માટે લેવી જોઈએ મેડિસિન એટલે કે દવા? તો બીકોઝ આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. હું તાવથી પીડાઉં છું અથવા મને તાવ આવ્યો છે, તો આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. ઓકે, અન્ડરસ્ટુડ? કેવી રીતે પ્રેક્ટિસ કરાય? આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. હું તાવથી પીડાઈ રહ્યો છું. ક્લિયર ફ્રેન્ડ્સ? જેટલા પણ સેન્ટેન્સ બનાવવા છે, જો ફ્લુએન્સી મેળવવી છે, બિંદાસ બોલવું છે, તો ફ્રેન્ડ્સ તમને જો સિમ્પલ લાગતા હોય એ સ્પેલિંગ્સ લેવાના તમારે અને એના સેન્ટેન્સ બનાવી અને બિંદાસ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, આગળનું લઈએ આપણે બ્રિંગ. સો બ્રિંગ મીન્સ કે લાવવું, કંઈક વસ્તુ લાવવું. ઓકે, હું એમ બોલું છું કે તમે માર્કેટમાંથી શું લાવો છો? વોટ ડુ યુ બ્રિંગ ફ્રોમ માર્કેટ? વોટ ડુ યુ બ્રિંગ ફ્રોમ માર્કેટ? ક્વેશ્ચન જ છે ડાયરેક્ટ કે વોટ ડુ યુ બ્રિંગ ફ્રોમ માર્કેટ? ફ્રોમ માર્કેટ મીન્સ માર્કેટમાંથી. વોટ ડુ યુ બ્રિંગ? બ્રિંગ એટલે લાવવું. હું એમ બોલું કે હું માર્કેટમાંથી ફ્રૂટ્સ લાવું છું, તો આઈ બ્રિંગ ફ્રૂટ્સ ફ્રોમ માર્કેટ. આઈ બ્રિંગ, હું લાવું છું. કંઈ પણ વસ્તુ શું લાવો છો? કે ફ્રૂટ્સ. તો શું આવે? આઈ બ્રિંગ ફ્રૂટ્સ ફ્રોમ માર્કેટ. માર્કેટમાંથી શું લાવું છું? ફ્રૂટ્સ. તમારા પપ્પા માર્કેટમાંથી શું લાવે છે? વોટ ડઝ યોર ફાધર બ્રિંગ ફ્રોમ માર્કેટ? શું આવે? વોટ ડઝ યોર ફાધર બ્રિંગ ફ્રોમ માર્કેટ? તમારા પપ્પા માર્કેટમાંથી શું લાવે છે? તો મારા પપ્પા માર્કેટમાંથી ચોકોલેટ લાવે છે, તો માય ફાધર બ્રિંગ્સ ચોકોલેટ ફ્રોમ માર્કેટ. શું આવે? માય ફાધર brings chocolates from market. Clear? Brings means લાવવું. તમે માર્કેટમાંથી શું લાવ્યા? What did you bring from market? What did you bring from market? લાવ્યા means past ની વાત કરો છો ને past નો ક્વેશ્ચન કરવા માટે did નો ઉપયોગ કરો. What did you bring from market? Okay, what did you bring from દિલ્હી? તમે દિલ્હીથી શું લાવ્યા? તમારા પપ્પા દિલ્હીથી શું લાવ્યા? તો what did your father bring from દિલ્હી? ક્લિયર? કોઈ પણ ક્વેશ્ચન બિંદાસ બનાવો. તમારે ભલે મિસ્ટેક્સ થાય, કારણ કે મિસ્ટેક્સ પછી જ તમે શીખી શકશો. તો મારી જોડે પ્રેક્ટિસ કરો. ઓકે, ફ્રોમ માર્કેટ મીન્સ માર્કેટમાંથી. તમે શાળામાં શું લાવો છો? તમારે તમારી બેગમાં શું લાવો છો? તમે તમારી બેગમાં શું લાવો છો? વોટ ડુ યુ બ્રિંગ ઇન યોર સ્કૂલ બેગ? તમે તમારી સ્કૂલ બેગમાં શું લાવો છો? તમે તમારા ટિફિનમાં શું લાવો છો? વોટ ડુ યુ બ્રિંગ ઇન યોર ટિફિન?
ઓકે લંચ બોક્સ બોલો તો એ ચાલે. વોટ ડુ યુ બ્રિંગ ઇન યોર લંચ બોક્સ. ક્લિયર. હું માર્કેટમાંથી બેટ અને બોલ લાવ્યો તો આઈ બ્રોટ. શું આવે? બ્રિંગ નું ભૂતકાળ બ્રોટ. હું લાવ્યો માર્કેટમાંથી. આઈ બ્રોટ બોલ એન્ડ બેટ ફ્રોમ માર્કેટ. હું માર્કેટમાંથી ફ્રૂટ્સ લાવ્યો તો આઈ બ્રોટ ફ્રૂટ્સ ફ્રોમ માર્કેટ. ઓકે અન્ડરસ્ટુડ. થર્ડ છે લર્ન અને ટીચ. ઓકે લર્ન મીન્સ શીખવું. હું ઇંગ્લિશ શીખું છું. આઈ લર્ન ઇંગ્લિશ. તમે શું શીખો છો? વોટ ડુ યુ લર્ન. તમે શું શીખ્યા? વોટ ડીડ યુ લર્ન. તમે શું શીખશો? વોટ વિલ યુ લર્ન. તમે શું શીખી રહ્યા છો? વોટ આર યુ લર્નિંગ. તો ફ્રેન્ડ્સ પ્રેક્ટિસ આનું નામ છે. ઓકે વોટ ડુ યુ લર્ન. વોટ ડુ યુ લર્ન. તમે શું શીખો છો? આઈ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખું છું દરરોજ તો એવરી ડે અથવા તો ડેઈલી. આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. ઓકે તમે શું શીખ્યા તો શું આવે? વોટ ડીડ યુ લર્ન. હું ઇંગ્લિશ શીખ્યો તો આઈ લર્ન ઇંગ્લિશ. આઈ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખ્યો. તમે વોટ ડુ યુ લર્ન. ઓકે તમે શું ભણાવશો અથવા તો મીન્સ આ શું છે? ટીચ મીન્સ ભણાવવું, શીખવવું. વોટ ડુ યુ ટીચ. તમે શું શીખવો છો અથવા તમે શું ભણાવો છો? હું ઇંગ્લિશ ભણાવું છું તો હું ઇંગ્લિશ શીખવું છું તો આઈ ટીચ ઇંગ્લિશ. હું મેથ્સ ભણાવું છું. આઈ ટીચ મેથ્સ. શું આવે? વોટ ડુ યુ ટીચ. વોટ ડુ યુ ટીચ. તમે શું ભણાવો છો અથવા તમે શું શીખવો છો. તો ક્વેશ્ચન આન્સર બિંદાસ કરો, ભલે મિસ્ટેક્સ થાય. ઓકે કમ ગો. તમારા પપ્પાની જોડે કોઈ ક્વેશ્ચન કરે તમે ક્યારે ઘરે આવો છો? વેન ડુ યુ કમ એટ હોમ. વેન ડુ યુ કમ એટ હોમ. તમે ક્યારે ઘરે આવો છો? તમે ક્યારે પાછા ફરો છો તો વેન ડુ યુ રિટર્ન આવે. ઓકે રિટર્ન મીન્સ પાછા ફરવું. ઓકે અને પાછા આવવું તો તમે લખી શકો વેન ડુ યુ કમ. તમે ક્યારે આવો છો? વેન ડુ યુ રિટર્ન. તમે ક્યારે પાછા ફરો છો? ઓકે વેન ડુ યુ કમ. ઓકે તમે ક્યારે આવો છો? તમે ક્યારે જાઓ છો? વેન ડુ યુ ગો. વેન ડુ યુ ગો. તે ક્યારે ગયો? વેન ડીડ હી ગો. તમારા પપ્પા ક્યારે ગયા? વેન ડીડ યોર ફાધર ગો. વેન ડીડ યોર ફાધર ગો. વેન ડીડ યોર ફાધર ગો. તમારા પપ્પા ક્યારે ગયા? તમારા પપ્પા ક્યારે જશે? વેન વિલ યોર ફાધર ગો. માય ફાધર. મારા પપ્પા એટ 10 વાગે જાય છે. માય ફાધર ગોઝ એટ 10 o'clock. માય ફાધર ગોઝ. મારા પપ્પા જાય છે એટ 10 o'clock. ઓકે તો આ છે પ્રેક્ટિસની રીત. માય ફાધર ગોઝ એટ 10 o'clock. મારા પપ્પા 10 વાગે જાય છે. ઓકે આગળ જુઓ લાફ અને ક્રાય. તમે શા માટે હસી રહ્યા છો? વાય આર યુ લાફિંગ. વાય આર યુ લાફિંગ. ઓકે તમે શા માટે હસી રહ્યા હતા? વાય વર યુ લાફિંગ. શું આવે? વાય આર યુ લાફિંગ. વાય આર યુ વાય વર યુ લાફિંગ. તમે શા માટે રડી રહ્યા છો અથવા બાળક શા માટે રડી રહ્યું છે? વાય આર ધ ચાઇલ્ડ ક્રાઇંગ. વાય આર ધ ચાઇલ્ડ ક્રાઇંગ. તમે શા માટે રડી રહ્યા છો? વાય આર યુ ક્રાઇંગ. ડોન્ટ ક્રાય. રડો નહીં. ડોન્ટ ક્રાય. તમારે રડવું જોઈએ નહીં. યુ શુડ નોટ ક્રાય. તમારે મહેનત કરવી જોઈએ. યુ શુડ હાર્ડ વર્ક. યુ શુડ હાર્ડ વર્ક. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ક્વેશ્ચન. વાય આર યુ લાફિંગ. વાય આર યુ ક્રાઇંગ. રડો નહીં. ડોન્ટ ક્રાય. રડવાનું ચાલુ રાખો તો કીપ ક્રાઇંગ. રડવાનું બંધ કરો. સ્ટોપ ક્રાઇંગ. ઓકે તો આ છે ક્વેશ્ચન આન્સર. ઇટ અને ડ્રિંક એ સિમિલર છે, એકબીજાના ઓપોઝિટ છે. હું એમ બોલું ઇટ. વોટ ડુ યુ ઇટ. તમે શું ખાઓ છો? તમે શું ખાધ્યું? વોટ ડીડ યુ ઇટ. તમે શું ખાશો? વોટ વિલ યુ ઇટ. ઓકે
તો ક્વેશ્ચન આન્સરની બિંદાસ પ્રેક્ટિસ કરવાની છે ફ્રેન્ડ્સ. દરરોજ આપણે રેન્ડમ પ્રેક્ટિસ કરીશું, અને રેન્ડમ પ્રેક્ટિસ મીન્સ કે એકચ્યુઅલમાં તમે કોઈની જોડે વાત કરી રહ્યા છો, અને એ તમને ડેઈલી લાઈફની અંદર બહુ યુઝફુલ થશે, બહુ હેલ્પફુલ થશે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, અને પ્રેક્ટિસ વગર તમે કદાપી ઇંગ્લિશ બોલી શકશો નહીં. તમને ખબર છે, પણ શું તમને એક્સપિરિયન્સ મળ્યો ઇંગ્લિશ બોલવાનો? જો એક્સપિરિયન્સ મળ્યો છે, હેલ્પફુલ થયું છે, તો ફ્રેન્ડ્સ કોમેન્ટની અંદર યસ એવું તમે ડ્રોપ કરજો.